અમદાવાદ છે દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં ગણાતું અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર, મોટા મોટા ફ્લેટ્સ, મોટા મોટા કોમ્પ્લેક્સ, લાખો રૂપિયાનું ભાડું, સુરક્ષા માટે ગાર્ડ. પરંતુ જો અહીં સુરક્ષા માટે રાખવામાં આવેલા ગાર્ડ જ આરોપી બની જાય તો આ સુરક્ષાના નામે છેતરપિંડી છે. જે ગાર્ડે લોકોની હિફાજત કરવાની હતી એ જ ગાર્ડે એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું, એ પણ ત્યાં જ કેમ્પસમાં. ટેરેસ પર વિરોધ કર્યો તો વાયરથી ગળું દબાવ્યું, ત્યારબાદ મોબાઈલ છીનવી લીધો, દરવાજો બહારથી બંધ કર્યો અને આરોપી ફરાર. હવે જરા વિચારો, જો ગેટ પર જ ઉભેલો માણસ જ ખતરો બની જાય તો અંદર રહેતો માણસ સુરક્ષિત ક્યાં છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું બંસી દવે. આજે સવાલ માત્ર આરોપીનો નથી, આજે સવાલ એ સમગ્ર વ્યવસ્થાને લઈને છે, જેણે સુરક્ષાના નામે એક સંભવિત ખતરાને જ સોસાયટીની અંદર પ્રવેશવા દીધો. ભલે આરોપી ઝડપાઈ ગયો છે, પરંતુ હવે બેદરકારી કરનારાઓનો વારો છે. આજે ચર્ચા માત્ર આરોપી પર નહીં, આજે વાત છે સિસ્ટમની, જેણે સુરક્ષાના નામે જ ખતરો ઊભો કરી દીધો છે. તો અમદાવાદના પોશ વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો. આરોપી A1 સિક્યોરિટી સર્વિસમાં જ નોકરી કરતો હતો અને 3 સંચાલકો ભેગા મળી અને એજન્સી ચલાવતા હતા. આરોપી માત્ર 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો અને પોલીસે સિક્યોરિટી એજન્સી સામે અત્યારે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પોશ વિસ્તારમાં પણ સવાલ થઈ રહ્યા છે કે લોકો સુરક્ષિત છે ખરી? વિદ્યાર્થીની જે પોતાનું ભવિષ્ય બનાવવા માટે અમદાવાદ આવી હતી, પીજીમાં રહેતી હતી અને ત્યાં જ ટેરેસ પર તેની સાથે રેપ કરવામાં આવ્યો અને તે પણ અન્ય કોઈ નહીં પરંતુ સિક્યોરિટી ગાર્ડે, કે જે ત્યાં તે જગ્યાની તે વિસ્તારની સુરક્ષા માટે રાખવામાં આવ્યો હતો. ત્યારે આ સૌથી મોટો સવાલ છે. ત્યારે અનેક સવાલ અત્યારે સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે અને અનેક સવાલ કે ગાર્ડનું વેરિફિકેશન થયું હતું? ગાર્ડ રાખવો સરળ છે, પણ વેરિફિકેશન કરવું મુશ્કેલ કેમ? 4 દિવસ પહેલા જ નોકરી મળી, પરંતુ પોલીસ વેરિફિકેશન? સવાલ છે, થયું હતું કે નહીં? જો થયું હતું તો જવાબદાર કોણ છે? એજન્સી, સોસાયટી, મેનેજમેન્ટ કે પછી દરેક લોકો કે બધા લોકો? સવાલ નંબર 2, સિક્યોરિટી એજન્સીની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 3 લોકોએ મળી અને એજન્સી ચલાવતા હતા. ગાર્ડને નોકરી પર રાખવામાં આવ્યો, પરંતુ શું તેના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા? શું આધાર કાર્ડ જોવામાં આવ્યું હતું? શું અગાઉનો રેકોર્ડ તપાસવામાં આવ્યો હતો? શું અગાઉની નોકરી વિશે તેને પૂછવામાં આવ્યું હતું? શું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે પછી માત્ર યુનિફોર્મ પહેરાવીને ગેટ પર તેને ઊભો કરી દેવામાં આવ્યો હતો, જેણે એક વિદ્યાર્થીનીને રહેસી નાખી? સવાલ નંબર 3, પોશ સોસાયટી કેટલી સુરક્ષિત છે? આપણે કહીએ છીએ કે પોશ સોસાયટી એટલે કે 24 કલાક સુરક્ષા, સીસીટીવી, ગાર્ડ, ઇન્ટરકોમ, પરંતુ સવાલ છે, ટેરેસ સુરક્ષિત હતું? ટેરેસનો દરવાજો કોણ ખોલી શકતું હતું? સીસીટીવી હતું? સીસીટીવી કામ કરી રહ્યું હતું? ગાર્ડની ડ્યુટી ક્યાં હતી? અને ઘટના સમયે બાકીની સુરક્ષા વ્યવસ્થા પણ ક્યાં હતી? જ્યારે એ વિદ્યાર્થીની, એ યુવતી ચીઝ પાડી રહી હતી, ત્યારે બાકીની સુરક્ષા, બાકીના લોકો ક્યાં હતા? સવાલ નંબર 4, ગાર્ડ સુરક્ષા આપે છે કે ખતરો? ગાર્ડનું કામ શું છે? સુરક્ષા, નિગરાની, મદદ. પરંતુ જો એ જ વિશ્વાસ તોડી નાખે તો આ સામાન્ય માણસ કોના પર વિશ્વાસ કરે? ગેટ પર ઉભેલો માણસ જો અંદરની ગતિવિધિઓ પર નજર રાખે છે તો તેની જવાબદારી પણ એટલી જ મોટી છે. તેને વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને એ જ વિશ્વાસ તૂટ્યો છે અને કોકનું જીવન આજે કચરખાણ થયું છે. સવાલ નંબર 5, માત્ર આરોપીની ધરપકડ પૂરતી છે? પોલીસે ઝડપી કાર્યવાહી કરી, 10 ટીમો બનાવવામાં આવી, રેલવે સ્ટેશન પર ચેક કરવામાં આવ્યું, બસ સ્ટેન્ડ ચેક કરવામાં આવ્યું, આરોપી પણ ઝડપાઈ ગયો. સારી કાર્યવાહી, પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે અસલી સવાલ ઊભો થાય છે, અસલી સવાલ શરૂ થાય છે કે નોકરી કોણે આપી હતી? વેરિફિકેશન કેમ ન થયું? એજન્સીએ શું તપાસ્યું હતું? સોસાયટીએ શું તપાસ્યું હતું? અને આવી બેદરકારીની કિંમત કોણ ચૂકવશે? તે યુવતી કે જેનું જીવન આજે બરબાદ થઈ ગયું? નંબર 6, આજે પ્રહલાદનગર, આવતીકાલે કયો વિસ્તાર? એક સોસાયટીનો માણસ આ મામલે
કાલે બીજી સોસાયટી હોઈ શકે છે ને. આજે એક ગાર્ડ છે, કાલે બીજો કોઈ હોઈ શકે છે. સવાલ ડર ફેલાવવાનો નથી, સવાલ વ્યવસ્થા સુધારવાનો છે. શું અમદાવાદમાં દરેક સિક્યોરિટી ગાર્ડનો રેકોર્ડ ચેક થાય છે ખરો? આ જ છે અસલી સવાલ. અને આ જ મુદ્દે આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. તેમનો પરિચય આપી દઉં. રુચિકા કક્કડ જેઓ એડવોકેટ છે, ખુશી યાદવ જેઓ સામાજિક કાર્યકર છે. આપ બંનેનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. રુચિકા, સિક્યોરિટી ગાર્ડ કે જે સુરક્ષા માટે રાખવામાં આવે છે, પરંતુ તે જ સિક્યોરિટી ગાર્ડ જ્યારે ગુનો કરે છે, દુષ્કર્મ કરે છે, ત્યારે તે ગુનેગાર કોણ સાબિત થાય છે? પૂરેપૂરી સિક્યોરિટી એજન્સી કે તે ગાર્ડ? લો શું કહે છે? પહેલાં તો જ્યારે એનું અપોઇન્ટમેન્ટ થતું હોય છે તો ખાસ તો એ જોવાનું કે એનો પાસ્ટ રેકોર્ડ કેવો છે. એનો પાસ્ટ રેકોર્ડ સારો છે, એનો પાસ્ટ રેકોર્ડ, એના રેકોર્ડ્સ રાખવામાં આવે છે કે આની પહેલાં એને ક્યાંય જે છે એ કામ કર્યું છે કે નથી કર્યું, અને કામ કર્યું હોય તો એનો પાસ્ટ રેકોર્ડ કેવો છે. જે રીતે આપણે વાત કરી કે 3 જ માણસો જે છે એ એજન્સી ચલાવતા હતા અને એમાંથી એક સિક્યુરિટી ગાર્ડને જે છે યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો હતો. યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો તો એ 4 દિવસથી જે છે જોબ ઉપર લાગ્યો હતો, તો પાસ્ટ કોઈ એને એ કામ કર્યું હતું. પ્લસ હવે હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે પોલીસ વેરિફિકેશન બી થતું હોય છે ગાર્ડનું, તો એનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. એને જે છે પોલીસમાં જાણ કરી હતી કે આ સો એન્ડ સો ગાર્ડ જે છે એ ત્યાં જોબ ઉપર કામ કરે છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અને ના જાણ કરી હોય ને જો કડક જે છે એ કાર્યવાહી ના થઈ હોય, અથવા તો જે છે કડક એના પર જે છે વેરિફિકેશન ના થયું હોય, તો હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે દરેક ગાર્ડનું જે રીતે નવું કોઈ રહેવા આવે છે રેન્ટ ઉપર ને 11 મહિનાનું રેન્ટ કરવામાં, એ લોકોનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવે છે, તો હવે હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે દરેક સિક્યુરિટી એજન્સી વાળાના સિક્યુરિટી ગાર્ડ જે ભલે બદલી થતા હોય 15 દિવસે કે મહિને, પણ એનું બી જે છે પોલીસ વેરિફિકેશન ને પોલીસ સ્ટેશનમાં એનું જે રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવી દેવું પડશે. ને તો ઘણા જે છે, આ તો ઠીક છે કે છોકરી હતી, ઘણા જે વિડો મહિલા એકલા રહેતા હોય છે, અથવા તો કોઈ દાદા દાદી ને સિનિયર સિટીઝન હોય છે, તો દાદા ક્યાંય સેવા આપવા જતા હોય છે, તો ત્યાં દાદી બી એકલા રહેતા હોય છે, તો કોઈની બી સાથે થઈ શકે. એવું નથી કે ખાલી આ દીકરી સાથે જ થયું, એ ઉંમરલાયક મહિલા હોય કે મિડ એજની મહિલા હોય, કોઈની બી સાથે થઈ શકે છે. જી ખુશી, મહિલા સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે. અમદાવાદનો આ પોશ વિસ્તાર, એટલે દીકરી બહાર નીકળે ત્યારે સુરક્ષિત છે કે નહીં તે તો પ્રશ્ન છે, પરંતુ અત્યારે શું ઘરના આંગણામાં, ઘરના ટેરેસ પર પણ સુરક્ષિત છે ખરી? જી ખુશી, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે સંપર્ક ખોરવાઈ ચૂક્યો છે. ફરી આપણે તેમને પ્રશ્ન કરીશું. પરંતુ જે રીતે રુચિકા, આપણે અત્યારે જવાબદારી કોની બનશે? આગળ કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? કારણ કે જો વેરિફિકેશન થયું હશે તો પણ, અને વેરિફિકેશન નહીં થયું હોય તો પણ. પહેલાં તો વેરિફિકેશન થયું હોય તો આવું બની જ ના શકે, કેમ કે એનો પાસ્ટ રેકોર્ડ શું કહે છે એમની પાસે હોય, રાઈટ. અને વેરિફિકેશન ના જ થયું હોય તો પહેલાં તો આ એજન્સીને સસ્પેન્ડ કરવી પડે, કેમ કે 3 જણા એજન્સી ચલાવે છે. ખરેખર એ ડુપ્લિકેટ એજન્સી છે કે ઓરિજિનલ એજન્સી છે, પહેલાં તો એ વેરીફાઈ કરાવવું પડશે, કેમ કે ખાલી 3 જ માણસો કઈ રીતે ચલાવી શકે? બીજું કોઈ સિક્યુરિટી એજન્ટ જ ના હોય ને જો ખરેખર મેનેજમેન્ટ બી જવાબદાર છે. શું પેલી છોકરી ઉપર ટેરેસમાં હશે તો બૂમાબૂમ નહીં કરી હોય? અને જો બૂમાબૂમ કરી હોય તો પછી મેનેજમેન્ટ ક્યાં હતું? સોસાયટીના ચેરપર્સન, સેક્રેટરી ક્યાં હતા? આ તમામ ઉપર પગલાં લેવા જોઈએ, કેમ કે જ્યારે આવો કોઈ અણબનાવ બને છે, જ્યારે દીકરી ઉપર ટેરેસમાં જાય છે, અને ચલો દીકરી ઉપર ટેરેસમાં ગઈ, વોકિંગ કરવા ગઈ, તો એ જે છે સિક્યુરિટી જે છે એને કેવી રીતે ખબર પડી? અને શું સિક્યુરિટી એના ઉપર નજર રાખતો હતો, એને સ્ટોક કરતો હતો, એને પીછો કરતો હતો, ત્યારે જ ખબર પડતો. સ્ટોકિંગની બી કાર્યવાહી છે, સ્ટોકિંગની બી કલમ છે, સેક્શન 354D આઈપીસીમાં છે, એમાં પણ 3 થી 5 વર્ષની સજા છે. સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, સ્ટોકિંગ તો કોઈ બી રીતે કરે છે. આજે ફેસબુક ઉપર બી કરે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બી કરે છે, અલગ અલગ એકાઉન્ટ બનીને જે છે છોકરીને ફોલો કરતા હોય છે. તો એ માણસને ખબર કેમ પડી કે ઉપર વોક કરવા ગઈ છે? એનો પીછો કરતો તો એ કઈ ટાઈમે વોક કરવા જાય છે એ બી એને ખબર હશે. તો
આ બધું જ જે છે રિમાન્ડમાં પૂછવું પડશે, તો જ ખબર પડશે, કેમ કે એનો રૂટ પકડવો પડે. આ કોઈ બી વસ્તુ જે છે એ ત્યારે જ એ ઉપર જાય છે ને આ બધી વસ્તુ બને છે એવું નથી હોતું. એ જે 4 દિવસથી બધું ઓબ્ઝર્વ કરતો હોય છે, અથવા તો એની પાછળ બી અબેટમેન્ટ વાળું કોઈ હોય છે જેને કહેતું હોય છે કે આ છોકરી આ ટાઈમે ઉપર જાય છે, વોક કરે છે. બાકી કોઈને સપનું તો આવતું જ નથી કે આ દીકરી ઉપર ગઈ છે ને વોક કરે છે. જી ખુશી, મારો અવાજ આવી રહ્યો હોય તો, કે જે રીતે અત્યારે મહિલા સુરક્ષાના દાવાઓ થઈ રહ્યા છે, પોશ વિસ્તાર, અમદાવાદ જેવો વિસ્તાર, અમદાવાદ જેવું સિટી, અને આ ઘટના એટલે કે અત્યારે મહિલા જે છે તે બહાર તો સુરક્ષિત છે કે નહીં તે એક પ્રશ્ન છે, પરંતુ ઘરના આંગણે અને ટેરેસ પર પણ सबसे पहले तो यहाँ पे ये देखना पड़ेगा कि हम यहाँ पे टेरेस की बात है, यहाँ पे घर के अंदर इतने, ये तो सिर्फ हम 2 इंसिडेंट्स की बात कर रहे हैं यहाँ पे जी। लेकिन देखा जाए तो घर के अंदर ही घर वालों से ही बच्ची सेफ नहीं है. तो सबसे पहले क्वेश्चंस यहाँ उठते हैं कि आज हमारी परवरिश, कहाँ पर हमारी परवरिश में क्वेश्चन मार्क आ गए हैं, कहाँ हमारे रिश्तों में क्वेश्चन मार्क आ गए हैं, कहाँ हमारे अंदर हमारी मानवता में क्वेश्चन मार्क आ गए हैं. क्योंकि ये इंसिडेंट्स का अगर हम ये स्पॉट्स गिनाते रहेंगे कि टेरेस पे ये हुआ, यहाँ ये हुआ, सड़क पे ये हुआ, ये कोई मतलब मुद्दा नहीं है. कहाँ पर ऐसा इंसिडेंट होता है, क्यों होता है, होने के बाद हम डिबेट कर रहे हैं. लेकिन प्रिकॉशन इज बेटर देन क्योर. ये क्वेश्चन सिर्फ हम ये कोटेशन, ये जो कोट है, ये लाइन है, ये हम सिर्फ हॉस्पिटल्स के बाहर पढ़ते हैं. क्यों नहीं हमारे निजी जीवन में इस तरह के इंसिडेंट्स में, तब हमारी पुलिस, तब हमारी सोसाइटी, हमारे आसपास के लोग, जितने भी लोग जिम्मेदार हैं यहाँ पे, अभी हम सिर्फ इस इंसिडेंट में कुछ लोगों को जिम्मेदार ठहरा के और इस डिबेट में सब चीजों को साइड में कर देंगे. लेकिन जो डेली इंसिडेंट्स हो रहे हैं, वाई प्रिकॉशन वी आर नॉट टेकिंग केयर, वाई हम हमेशा इंसिडेंट के होने के बाद में ये मुद्दों पर चर्चा करते हैं. पहले हम कहाँ होते हैं, शायद हम नॉर्मल चीजों के बारे में डिस्कशन करें तो आज हमारे घर में ये चीज शर्म की उस पे आ जाती है कि हम बच्चियों को इस साथ में एक ऐसी बात नहीं कर सकते हैं. उन्हें सेक्सुअल एजुकेशन देने से आज पेरेंट्स हेजिटेट होते हैं, जिसके कारण इस तरह के इंसिडेंट्स होते हैं. अगर आज ये बात की जाए ये पर्टिकुलर सिक्योरिटी गार्ड की, तो क्या एक क्राइटेरिया पास किया गया है गवर्नमेंट या फिर कंपनी के द्वारा कि एक व्यक्ति इतना पढ़ा लिखा होना चाहिए, इसका ये बैकग्राउंड होना चाहिए? क्या कंपनी कोई रिक्रूट करने से पहले, ये सिर्फ मैं इस पर्टिकुलर फील्ड की बात नहीं कर रही हूँ, कहीं पे भी आज अगर मान लीजिए चेयरमैन ने भी, अगर चलिए सिक्योरिटी कंपनी की ये फॉल्ट है, तो आज चेयरपर्सन जिसने इस कंपनी को हायर किया, क्या उनकी रिस्पॉन्सिबिलिटी नहीं थी? वो बच्ची नीचे से ऊपर जाती है और टेरेस पर होती है, टेरेस पर इतने आसपास, क्योंकि ये हम बात कर रहे हैं अहमदाबाद की, किसी सुनसान जगह की बात नहीं हो रही है. अहमदाबाद जो चारों तरफ से घिरा हुआ इतना पॉपुलेशन पॉल्यूशन वाली सिटी है, वहां पर ऐसा इंसिडेंट हो जाता है. अगर कल को ये बात की जाती उस एरिया की, उस जगह की जहां पर लोगों की आबादी की कमी है, क्योंकि हम ज्यादातर ऐसे इंसिडेंट्स में लड़कियों को, बच्चियों को क्या बोलते हैं कि अंधेरी, वो जो सुनसान जगह है वैसी जगह मत जाना, यहाँ मत जाना, वहां मत जाना, जहाँ लोग ना हो वहां मत जाना. लेकिन यहाँ खुशी, शर्म की बात हमारे लिए ये है. जी खुशी, मैं एक बात कहना चाहूंगी ये बात पे कि हमारे लिए शर्म की बात यह है कि कोई लड़की अगर अकेली रह रही हो, स्ट्रगल कर रही हो, जॉब कर रही हो, तो आसपास की जो सोसाइटी है, आसपास के लोग हैं, वो भी उसको उस नजर से देखते हैं कि ये अकेली रह रही है, तो वो उसका ध्यान रखने की बजाय उस पर शक की नजर से देखते हैं. ये हमारे लिए सबसे बड़ी शर्म की बात है. 4 दिन पहले जो सिक्योरिटी गार्ड वहां पर ज्वाइन कर रहा है, उसे कैसे पता दैट लेडी वाज सिंगल, शी वाज स्टेइंग एज अ सिंगल पर्सन? उसे इतनी इन्फॉर्मेशन कैसे पता? शायद हमारे आसपास के लोग ही इस चीज के लिए रिस्पॉन्सिबल हैं. हम दूसरों के ऊपर कब तक हम ब्लेम गेम खेलते रहेंगे? ये गलत है, ये गलत है, ये गलत है. व्हाई वी आर नॉट टेकिंग रिस्पॉन्सिबिलिटी कि हमारी जिम्मेदारी है हर बच्चे की प्रोटेक्शन, हर फैमिली की प्रोटेक्शन, हमारे आसपास के एनवायरनमेंट की प्रोटेक्शन. इट्स आवर लायबिलिटी एज ए इंडियन सिटीजन, हमारी जिम्मेदारी है. तो हम जब तक अपनी जिम्मेदारियों से और इस तरह के इंसिडेंट्स के हिसाब से बात करते रहेंगे, इस तरह के इंसिडेंट्स को हम डिबेट में डिस्कस करते रहेंगे कि चलिए ये इंसिडेंट हमारे इसलिए सामने है कि इसके ऊपर ये चर्चा हुई, आज इसके ऊपर FIR हुई, ये बंदा पकड़ा गया. अगर ये इंसिडेंट नहीं आज डिबेट में आता तो इस तरह के सिर्फ यही नहीं, हर मिनट में न जाने कितने इंसिडेंट्स हो रहे हैं. तो इनके लिए हम किस सिक्योरिटी एजेंसी या किस सोसाइटी को रिस्पॉन्सिबल ठहराएंगे? तो ये हमारा मुद्दा है ही नहीं.
कि ये सब होना चाहिए, लेकिन ये क्यों हो रहा है और इसे जी। कैसे रोकना चाहिए। होने के बाद की चर्चा नहीं, होने से पहले हमें क्या क्या प्रिकॉशन रखने चाहिए जी। एज एन सिटीजन, एज ए रिस्पॉन्सिबल पर्सन, हमें क्या करना चाहिए, रिस्पॉन्सिबल जी फैमिली। जी और ખુશી सबसे આ રહી હું पहले આપકે પાસ જી ખુશી આ રહી હું આપકે પાસ રુચિકા જે રીતે સોસાયટીમાં ગાર્ડની નિમણૂક કરતી વખતે સૌથી મોટી જવાબદારી કોની કારણ કે જે મેનેજમેન્ટ છે સોસાયટીનું મેનેજમેન્ટ છે શું એમને પણ કંઈ તપાસ નહીં કરી હોય જો આ સિક્યોરિટી એજન્સી ચીટર છે તો હવે આમાં કાયદાકીય રીતે કોની જવાબદારી હવે ખરેખર તો આપણે પહેલાં તો મેનેજમેન્ટ જ જવાબદાર ગણાશે કારણ કે જ્યારે મેનેજમેન્ટ કોઈ સિક્યુરિટી એજન્સીને અપોઇન્ટ કરે છે રાઈટ તો પહેલાં તો એ એજન્સી કેટલી રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે એ સિક્યુરિટી એજન્સી રજિસ્ટર્ડ છે કે નહીં, એનું લાયસન્સ ક્યાં સુધીનું છે, આ બધી જ વસ્તુ જે છે મેનેજમેન્ટે તપાસ કરવી પડે. મેનેજમેન્ટનો જે ચેરપર્સન છે, સેક્રેટરી છે, એ લોકોની મિટિંગો થતી જ હોય છે એવરી મંથ. તો એ લોકોએ રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે એ સિક્યુરિટી એજન્સી રજિસ્ટર્ડ છે કે નહીં એ જોવાનું, એનું લાયસન્સ ક્યાં સુધી વેલિડ છે એ જોવાનું, પ્લસ એ જોવાનું કે ખરેખર જો એ રજિસ્ટર્ડ હોય તો એમાં જે ગાર્ડ્સ જે જોબ કરે છે એ ગાર્ડ્સ ખાલી 3 જ જણા હોય. શું કામ 3 જણા છે? ખરેખર આ કોઈ ડુપ્લિકેટ એજન્સી નથી ને. આ બધી જ વસ્તુ જે મેનેજમેન્ટે જોવી પડતી હોય છે અને ખાસ કરીને ક્યારે બી આ કોઈ બી આ તો એક ભણતી વિદ્યાર્થીની છે પણ કોઈ બી લેડી ઘણી વખત તો સિનિયર સિટીઝનમાં વિડો બી એકલા રહેતા હોય છે, કોઈ મહિલા બી જે જોબ કરતી હોય એકલી રહેતી હોય છે. તો એનો મતલબ એવો થોડો છે કે સોશિયલ સ્ટિગ્માને એક સામાજિક કલંક માટે ક્યારે આ સિક્યુરિટીને ખબર પડી હશે કે એ ત્યાં એકલી રહે છે, ક્યારેક કોઈકને વાતચીત થતી હશે, સાંભળ્યું હશે અથવા તો ક્યાંકથી એને માહિતી મળી હશે ત્યારે આ વસ્તુ બની હશે ને. તો સોસાયટીના જે ચેરપર્સન છે કે સોસાયટીના મેમ્બર્સ છે એને બી હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને કોઈ સિંગલ સ્ત્રી એ કોઈ પણ વિધવા હોય, મિડ એજની હોય કે કોઈ બી પરિસ્થિતિમાં એકલા રહેતા હોય કોઈ બી બેન, તો એના ઉપર એ નજરથી ના જોવામાં આવે, પ્લસ સામાજિક કલંક એના પર ના લગાવવામાં આવે. અને ખાસ કરીને જે આપનો પ્રશ્ન હતો મેં સ્ટાર્ટિંગમાં જ કહી દીધો કે મેનેજમેન્ટ ઉપર સખ્ત પગલાં લેવા પડે કેમ કે મેનેજમેન્ટે જો ખરેખર આ સિક્યુરિટી એજન્સીને અપોઇન્ટ કરી છે તો બધા જ જે છે એના કાયદેસરના રીતે કાગળિયા ડોક્યુમેન્ટ્સ એને વેરીફાઈ નહીં કર્યા હોય ત્યારે જ આ બનાવ બને છે. जी खुशी, जिस तरीके से हम कहे कि जो पीड़ित है उस पर ही उंगली उठाई जा रही है कि उसने ऐसे कपड़े पहने थे, वो यहाँ रात को चलने क्यों गई, तो अभी भी हमारी मानसिकता तो बदली ही नहीं है क्योंकि जो पीड़ित है उस पर ही हम क्वेश्चन कर रहे हैं. ये बड़ी शर्म की बात नहीं है? देखिए, जब तक हम अपने ऊपर अपने अंदर ना झांक कर दूसरों को झांकते रहेंगे तब तक ये सिलसिला चलता ही रहेगा. कोई इंसिडेंट जब तक हमारे घर में नहीं घट जाता तब तक हम दूसरों के अंदर वो करते रहेंगे. कहते हैं ना, खुद का घर जब कांच का हो दूसरों पे पत्थर नहीं मारा करते. लेकिन आज हमारी सोसाइटी, हमारा समाज क्या करता है कि अगर किसी बच्ची ने नॉर्मल कपड़े पहने, जो आज के समय में, आज की 21वीं सदी में जो चीजें हम नॉर्मल कह सकते हैं, तो आज हम एक गलत मानसिकता को छुपाने के लिए बच्चियों के ऊपर ब्लेम गेम करते रहेंगे. ये हमारी परवरिश का नतीजा है. आज मैं जिस तरह से अपने बच्चे को रेज करती हूँ तो मेरा बच्चा उसी तरह की कमेंट्स कर सकता है किसी के ऊपर, वो वही सोच रख सकता है. तो पूरा का पूरा क्वेश्चन मार्क हमारे घर से शुरू होता है. आज हम ये कह दें कि सोसाइटी में ऐसा, तो सोसाइटी है क्या? मुझसे, आपसे, हम सबसे मिलके ही सोसाइटी है. तो जब तक हम अपने आप को करेक्ट नहीं करेंगे, जो मुद्दा है उस पर ना फोकस करके इधर उधर फोकस करते रहेंगे, इस तरह की चीजों को बढ़ावा देते रहेंगे कि नहीं अगर ऐसा पहना है तो ऐसा हो गया. सोचिए, हमारे देश के अंदर 3 महीने की बच्ची का भी रेप होता है. तो उस 3 महीने की बच्ची ने क्या पहना होता है? क्या उसने किसी आदमी के साथ में क्या वो करने के लिए किया होता है? क्या उसने शॉर्ट कपड़े पहने होते हैं? हम उस 3 महीने की बच्ची को कैसे जस्टिफाई करेंगे हमारी इस सोसाइटी के अंदर? वहां पे हमारे ये सवाल कहाँ चले जाते हैं? वही सोसाइटी वाले अपने घर के अंदर, और जो लोग इस तरह की बातें करते हैं उन्हें अपने घर के अंदर झांकने की जरूरत है. क्या हम खुद अपने आप में सही हैं? हमारे घर के लोग हैं वो मेंबर सही हैं? क्योंकि इस तरह से जो चल रहा है उससे क्या होगा, जब तक हमारे ऊपर, फिर हम क्या करते हैं कि हमारे ऊपर कोई चीज आई है तो वाई पीपल आर नॉट हेल्पिंग अस. कहाँ से हेल्प करेंगे? क्या आपने कभी किसी के लिए आवाज उठाई है? क्या आप लड़े हो? क्या आपने कभी इस तरह के मार्च, हम कितने सारे वो देखते हैं, एनवायरमेंट डे मना रहे, फादर्स डे मनाते हैं, मदर्स डे मनाते हैं, क्या कोई जस्टिस डे मनाता है? इस तरह से अगर हम रोज
रेस्पॉन्स, क्योंकि हमारे देश के अंदर 1 मिनट में कितनी बच्चियों के साथ में गलत होता है, ये आंकड़े अगर हम देखें तो शायद हमारे लिए हर सड़क, हर जगह, हर चौराहा कम पड़ जाएगा मार्च करने के लिए। हम मरने के बाद में, रेप होने के बाद में कैंडल मार्च करने चले जाते हैं। क्या हम उनके प्रिवेंशन के लिए कोई कैंडल मार्च कर सकते हैं? नहीं किया आज तक हमने। तो होने के बाद में हम इतने बहस, इतने मुद्दे उठा रहे हैं, पहले कहाँ जाते? जी, हमारे जो लोग बातें करते हैं, एक बच्ची के ऊपर कमेंट करते हैं, तो उन्हें ये जरूर देखना चाहिए, यही वो देश है जहां पर 3 महीने से लेकर 70-80 साल की बुजुर्ग महिला के साथ में रेप होता है। 70-80 साल में यहाँ जस्टिफाई करना कि एक लड़की के ऊपर कमेंट कर देना, ये हमारी सोसाइटी पे खुद क्वेश्चन मार्क है। हमारी एजुकेशन के ऊपर, हमारी पूरे के पूरे सिस्टम के ऊपर क्वेश्चन मार्क है कि हम कब तक सोसाइटी के अंदर इस तरह का ब्लेम गेम खेलते रहेंगे, कब तक लड़कियों को रिस्पॉन्सिबल ठहराते रहेंगे, किसी के ड्रेसिंग सेंस को रिस्पॉन्सिबल ठहराते रहेंगे। तो हमारा एजुकेशन, और घर से वो एक एजुकेशन जो एक माँ अपने बच्चों को देती है, शायद आज वो समय आ चुका है कि हमें सिर्फ स्कूल एजुकेशन के ऊपर नहीं, पर्सनल घर के परवरिश और संस्कारों पर ध्यान देने की जरूरत है। कब तक हम दूसरे इन सभी सोसाइटीज को, लोगों को, इंस्टीट्यूशंस को ब्लेम करते रहेंगे? जी खुशी, आती हूँ आपके पास। रुचिका, हर वखतनी જેમ એક જ સવાલ કે શું ટાઈમ લાગશે કે ન્યાય મળશે? સી હવે હું આના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરવી પડે, કેમ કે આવા સેન્સિટિવ ઇશ્યુઝ જે છે, જે રીતે 12 વર્ષથી નીચેની પોક્સો મેટર્સ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, તો આવા સેન્સિટિવ મેટર્સ માટે બી હું આપના માધ્યમથી ખાલી સરકારને એ જ રિક્વેસ્ટ કરીશ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરે, અને ખાસ કરીને જે 30 થી 60 દિવસની ચાર્જશીટ હોય છે ને, જે રીતે પોક્સો મેટર્સમાં અઠવાડિયાની અંદર ચાર્જશીટ થઈ જતી હોય છે, તો આમાં પણ જે છે એ ચાર્જશીટ વહેલા તકે થાય, કેમ કે આ અંડર ટ્રાયલ પ્રિઝનરમાં બી આવી જે સોસાયટીમાં હાર્મ પહોંચાડે એવા કેદીઓને યુટીપીમાં બી જે છે જેલમાં રાખવા પડે ને, તો આ સોસાયટી બગાડી નાખે। એ જ રીતે અઠવાડિયાની અંદર જો ચાર્જશીટ થઈ જાય તો જેથી કરીને ચાર્જ ફ્રેમ કરવો ને આવા પ્રિઝનરને કન્વિક્ટેડ પ્રિઝનર કરવા માટે જે છે એ જજને ચાર્જ ફ્રેમ કરવામાં ઇઝી રહે, અને જેથી જે છે ટ્રાયલ જલ્દી ચાલે। જી, આપ બંને જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, બંનેનો ખૂબ ખૂબ આભાર। આરોપી ઝડપાઈ ગયો, પરંતુ સવાલ હજુ પણ જીવંત છે। ગાર્ડનું વેરિફિકેશન કેમ ના થયું? એજન્સીએ શું તપાસ કરી? સોસાયટીએ શું તપાસ્યું? અને સુરક્ષાના નામે બેદરકારી આખરે ક્યાં સુધી ચાલશે? એક યુવતી સાથે જે થયું એ માત્ર એક ગુનો નથી, આ સમગ્ર સિસ્ટમ માટે એક ચેતવણી છે। માત્ર ગાર્ડ બદલવાથી નહીં, વ્યવસ્થા બદલવાથી જ સુરક્ષા મળશે। નમસ્કાર।